રાજ્યમાં સરકારી નોકરીમાં કુલ 1751 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી કેલેન્ડર પણ જાહેર કરાયું છે। અલગ અલગ વિભાગમાં કુલ 1751 જગ્યા માટે ભરતીની જાહેરાત કરાઈ છે। 16 ડીવાયએસઓ અને નાયબ મામલતદારની ભરતી કરાશે। શિક્ષણ સેવા વર્ગ 2 ની 300 ખાલી જગ્યાઓ ભરાશે। રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યા પર ભરતી કરાશે। વહીવટી સેવા વર્ગ 1 અને 2 ની 100 જગ્યાઓ ભરાશે। અમને જે એમની સંભવિત સંખ્યા આપી છે એના આધારે અમે આ કેલેન્ડર બનાવેલું છે અને એમાં જો એ જગ્યા એ માગણાપત્રક કદાચ વહેલા મળે તો અમે પરીક્ષા અમુક વહેલા કરવા માટેની પણ અમારી તૈયારી છે। એ જ રીતે દિવ્યાંગ ઉમેદવારોની જે ભરતી ઝડપથી કરવા માટે આયોગ કટિબદ્ધ છે। ભરતી કેલેન્ડર મુદ્દે જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રતિક્રિયા પણ આપી છે અને તમામ પરીક્ષા વહેલી તકે કરવાની તૈયારી પણ દર્શાવી છે। ભરતી માટે આયોગ જુદા જુદા વિભાગના સાથે સંપર્કમાં હોવાનું પણ કહ્યું। દિવ્યાંગ ઉમેદવારોની પણ વિભાગો પાસેથી માહિતી મંગાવાઈ છે। વિભાગ તરફથી જે પણ માહિતી મળશે તો દિવ્યાંગ ઉમેદવારોની પણ ભરતીની તૈયારી હોવાનું તેમણે કહ્યું છે। આરોગ્ય વિભાગને પણ માહિતી આપવા સૂચના અપાઈ છે। આરોગ્ય વિભાગની 3200 જગ્યા પર ઝડપી ભરતી માટે કવાયત હાથ ધરાઈ છે। ક્યારેક એવું પણ થતું હોય છે કે અત્યારે જે તે વિભાગે અમને કહ્યું હોય અને પછી માગણાપત્રક ના આપે એટલે જે તે મહિનાની અંદર એ જાહેરાતો બહાર પડતી નથી અને ઉમેદવારો ઘણીવાર અમને પૂછતા હોય છે। તો હું અત્યારે એડવાન્સમાં જ કહું છું કે આવું થઈ શકે છે કે જો વિભાગો અમને જગ્યાઓ ના આપે, માગણાપત્રક ના આપે તો અમે એની જાહેરાત બહાર પાડી શકતા નથી।